નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. દૂરદેશમાં ખેલાતી જંગની આગ હવે ભારતના ખેતરો સુધી પહોંચી છે. ઈરાન ઇઝરાયલ તણાવને કારણે ખાતરનું ઉત્પાદન 60% સુધી ઘટી ગયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે. સવાલ એ છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ અછતનો બોજ કોણ ઉઠાવશે? ડીએપી માટે આપણે પૂરેપૂરા વિદેશ પર નિર્ભર છીએ, ત્યારે ખેડૂતોના ખિસ્સા પર જે આર્થિક માર પડવાની ભીતિ છે તેની જવાબદારી કોની? ગેસના વધતા ભાવ અને ખાતરની આ તંગી આવનારા દિવસોમાં આપણી થાળી અને ખેતી બંનેને મોંઘી બનાવશે. શું ભારત આ ખાતર સંકટનો સામનો કરવા તૈયાર છે? સરકારના આયોજન ઉપર જનતાના શું વિચાર છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે રાજકોટથી. તો આવો જોઈએ રાજકોટની જનતાના મંતવ્યો શું છે. પ્રાકૃતિક ગેસને લઈને સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કહી શકાય કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેને જ લઈને જે ખાતર ઉત્પાદકો છે તેમને પણ અત્યારે આ જે એક જે યુદ્ધનો માહોલ છે તે યુદ્ધના માહોલ સામે ક્યાંક ને ક્યાંક તેઓ પણ ઝઝૂમી રહ્યા છે. 40% જે કાપ છે તે મૂકવામાં આવ્યો છે ગેસ ઉપર. આપણી સાથે ખેડૂતો જોડાણા છે, ખેડૂતના આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? ખાસ તો સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 40% જે પ્રાકૃતિક જે ગેસ જે આવે છે તેના ઉપર કાપ મૂકવા માટે જે ઉત્પાદકોને એક જાહેર કરવામાં આવ્યું છે, સમગ્ર મામલે શું કહેશો? હવે જ્યારે આ યુદ્ધની ઇઝરાયલની અને ઈરાનની યુદ્ધની સ્થિતિ સર્જાણી ત્યારે ટીવીમાં અવારનવાર અમે તો જોતા રહી છીએ, પણ અમને એવું અત્યાર સુધી એવું લાગતું હતું કે આપણે કઈ ખેતીમાં કઈ ફારફેર નહીં થાય, કે આપણે કઈ એમાં લાગે વર્ગે નહીં, એવું અમારું અનુમાન હતું. આ યુદ્ધથી આપણે કઈ નથી. હવે આ આપણી સરકારે જે નિર્ણય લીધો 40% ખેતીનો, તો આગળ આપણે જ્યારે ખાતરની જરૂર હોય છે ત્યારે સંપૂર્ણપણે તો ખાતર આમે હાલે રેગ્યુલર મળતું નથી આપણને કોઈ પણ જાતનું. હવે આ નવી સ્થિતિમાં જો 40% કાપ આવે તો ખેડૂતની કફોડી હાલત બને એવું તો 100% અનુમાન છે જ, કારણ કે આગલા વર્ષે મેં ખાતરની બહુ શોર્ટેજ પડી હતી અને આ વખતે તો જો 40%ની તમે વાત કરતા ખરેખર તો 40%માં તો મને એવું લાગે છે કે નાના ખેડૂતો છે એને તો હાથમાં જ કઈ કશું ન આવે અને આથી ખેતીના ભાવ પોષણ સમય મળે નહીં અને નાના ખેડૂતને થોડીક તકલીફ વધારે પડે એવું મારું અનુમાન છે. અને યુદ્ધની સ્થિતિ છે તો આમાં તો આગળ જ્યારે સ્થિતિ કમ્પ્લીટ થાય ત્યારે સાચું અનુમાન તો આવે. અત્યારે 40%ની જાહેરાત છે, પણ ખરેખર સરકારને આ મુજબ કઈ જોવું જોઈએ કે ભાઈ આ 40% નો થાય એવું નિર્માણ સ્થિતિનું ન થાય, એ માટે સરકારને આગળ પગલું લેવા આપણી વિનંતી. તમે શું કહેશો? ઉત્પાદકો ને સ્પષ્ટ છે તે સૂચના છે તે મળી છે 40% કાપ નેચરલ ગેસમાં. અત્યારે શું છે, ઉનાળુ વાવેતરનો સમય આવી ગયો છે. અત્યારે ખેડૂતોને ખાતર મળી રહે, પણ જો અત્યારે કાપ મૂકવામાં આવશે તો આની અસર હવે જ્યારે ચોમાસું સિઝન, જ્યારે ખરીફ સિઝન આવવાની હશે ત્યારે જરૂરિયાત મુજબનું ખાતર નહીં મળી રહે ત્યારે ખેડૂતો માટે કફોડી સ્થિતિ 100% બનવાની છે અને આના લીધે 100% ખેડૂતોને પાયમાલ જેવી સ્થિતિ અનુભવવાની 100%ની રીતિ છે. કારણ કે અત્યારે ઉનાળુ પાક માટે જૂથ પ્રમાણમાં આપવામાં આવી રહ્યું છે ખાતર. હાલ અત્યારે બે સ્ટેટમેન્ટ આવ્યું છે કે અત્યારે આપણે ખાતર જે ઉદ્યોગ છે એમાં 40% ગેસ કાપ મૂકવામાં આવે છે. તો હવે જો એનું પ્રોડક્શન બંધ થાય અને હવે પછીનો સમય આવે છે એ ખરીફ સમય આવે છે અને ખરીફ સમયમાં પૂરા ગુજરાતમાં વાવેતરમાં પૂરજોશમાં હોય છે, ત્યારે જો ખાતરની સ્થિતિ અછત સર્જાય તો બહુ મોટી ખેડૂતોને નુકસાન જાય એવી શક્યતા દેખાઈ રહી છે. તમે શું કહેશો? યુદ્ધના કારણે ખાતરમાં અછત સર્જાશે, શું કહેશો? શું કહેશો? ચોમાસું આવે ત્યારે ચોમાસુમાં મુશ્કેલી પડે. તમે શું કહેશો? ચોમાસામાં ખાતરમાં બહુ અસર પડે છે ને ભાવ વધારામાં બહુ મુશ્કેલી પડે છે. અમારે ચોમાસામાં તો ખાતર ફૂલ જરૂર જ હોય ને એમાં ભાવમાં બહુ વધારો થાય તો મુશ્કેલી પડે ને ખેડૂત અમારે. તમે શું કહેશો? ખાસ તો બેડી ગામની જ વાત કરીએ તો અહીં મુખ્યત્વે કયા કયા પાક લેવામાં આવે છે? અમારે તો મુખ્યત્વે પાક શાકભાજી હોય છે અને લીલા ઘાસચારો હોય છે. એનો જો ખાતરમાં સૌથી વધારે જો ઉપયોગ થતો હોય તો અમારે કરવો પડતો હોય છે, કારણ કે અમારી કાયમિકના ધોરણે 3 સિઝન લેતી જમીન છે. એના હિસાબે ભાવ વધારા સામે અનેક વખત અમે રજૂઆત કરેલી છે કે ભાઈ સીધો ભાવ વધારો તમે ના આપો. એની રજૂઆત અમે અવારનવાર સરકારમાં કરેલી, રજૂઆત કરેલી, અમારા બધી જે આગેવાનો છે એના હસ્તક કરેલી છે. તમને લાગે છે કે યુદ્ધ જો લાંબુ ચાલશે
તો આ કાપ છે તે લંબાશે અને ખેડૂતોને પણ તેની માઠી અસર જોવા મળશે. હાલ તો અત્યારે તો ત્યારની તો વાત પછી અત્યારે આજની પરિસ્થિતિમાં એવું છે ડીઝલમાં એમને નિયંત્રણથી મળે છે અને રાંધણ ગેસ ને એવું મળવાનું શોર્ટેજ થઈ ગઈ છે. જે અમારે વાડી અવારનવાર અમે જે હવે લાકડાનો તો ઉપયોગ કરતા નથી એના હિસાબે ગેસમાં આજથી ને હવે 4-5 દિવસથી અમે કાળી બજાર તો થાય છે થોડી ઘણી ક્યાંક એવું જોવામાં આવે પણ ખરેખર તો માલ જ નથી મળતો એવું કાળી છે. બજાર ઉપર તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે કહી શકાય કાળી બજાર છે નહીં કરવામાં આવે. શું લાગે છે તેમ છતાંય થાય છે? હવે આમાં કાળી બજારમાં તો એવું હોય છે કે સરકાર બધી ધ્યાન દે છે એ બરાબર છે પણ હવે સાબિત કરવામાં તો આ બધું આ 150 કરોડ માણસ છે આપણે હિન્દુસ્તાનની વસ્તી છે 150 કરોડ માંથી કદાચ 1 કરોડ ક્યાંક કરપ્શન કરે કોલું કરે તો એમાં કોઈ સરકાર તો એટલે પહોંચી વળે એવી કોઈ સંભાવના છે નહીં. એટલે કાળી બજાર તો થવાની ચોક્કસ જ થશે. તમે શું કહેશો, યુદ્ધ જો લાંબુ ચાલશે તો સ્થિતિ કેટલી વિકટ ખેડૂતો માટે? તો ખેડૂતો માટે તો વિકટ સ્થિતિ બનવાની જ છે, પણ ઘરગથ્થુમાં બનવાની છે. હાલમાં એલપીજી સિલિન્ડરોને એવી સૂચના આપવામાં આવેલી છે કે તમને એક બાટલો 30 દિવસ પછી મળશે અને જો તમારે 2 બોટલનું કનેક્શન હોય તો તમને 45 દિવસ પછી કનેક્શન મળશે. હાલ 30 દિવસ અને 45 દિવસનો નિયમ લાગુ કરેલો છે અને આના સ્થિતિ જો એમને યથાવત રહી તો આમાં સમય વધશે, જેના કારણે ના છૂટકે ખેડૂતોને એના પારંપરિક જે લાકડાને છે જેનાથી પ્રદૂષણ વધે અને ઉપયોગ કરવાની ભલામણ 100% એને કરવું પડશે અને આનાથી માઠી અસર પડે એવી ઘરગથ્થુ સંસારમાં થવાની છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી ખેડૂતો કે જેઓ જણાવી રહ્યા છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે હાલ અત્યારે યુદ્ધ સર્જાણું છે અને તેના જ કારણે ભારતમાં પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. ખાસ મહત્વની બાબત એ છે કે જે 40% ગેસ ઉપર જે કાપ મૂકવામાં આવ્યો છે એટલે કે જે ઉત્પાદકો છે તેમના ઉપર પણ તેની જે સીધી અસર છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે ખેડૂતો ઉપર પણ કહી શકાય કે ખાતર જો ખેડૂતોને નહીં મળે તો તેઓ પાક કઈ રીતે લેશે તેની ચિંતા હાલ અત્યારે ખેડૂતોને પણ સતાવી રહી છે. ખેડૂત વ્યાસકુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. મધ્ય પૂર્વ એશિયાની અંદર ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા 3 દેશો વચ્ચે અત્યારે જે તણાવ જેવી સ્થિતિ છે, ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે, ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે આ મધ્ય પૂર્વ એશિયાના જે દેશો છે, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, આ દેશોએ તેલ, ગેસ અને ખાતરનું મોટા પાયે ઉત્પાદન કરતા, નિકાસ કરતા દેશો છે. વિશ્વના તમામ દેશો આ દેશો પાસેથી ઓઇલ, ગેસ, રાસાયણિક ખાતર અને ગેસ અન્ય કાચો માલ આયાત કરે છે. પરંતુ આ યુદ્ધ જેવી પરિસ્થિતિ, તણાવભર્યું વાતાવરણ છે ત્યારે તેની સીધી ઘણા બધા દેશોની અર્થતંત્ર પર પડ્યું છે. વાત કરીએ આપણા ભારત દેશની તો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ભારતનો મોટાભાગનો વર્ગ, કહીએ તો 90% વર્ગ એ ખેતી સાથે જોડાયેલો છે. એટલે ખેત પેદાશો માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત પડે, પરંતુ રાસાયણિક ખાતર બનાવવા માટે મોટાભાગનો ઉપયોગ પ્રાકૃતિક ગેસનો કરવામાં આવે છે. પરંતુ કદાચ આ તણાવભરી સ્થિતિમાં પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન ઘટે, કાં તો મોંઘો થાય, કાં તો ખાતરનું ઉત્પાદન ઘટે તો સીધી અસર ભારતના ખેડૂતો ઉપર પડે. સાવલી તાલુકાના કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સીધી એમની સાથે વાત કરીશું કે આ મુદ્દે એ લોકોનું શું મંતવ્ય છે. શું આપનું નામ? અજીતભાઈ, અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, કહેવાય છે કે ખાતરનું ઉત્પાદન ઘટી શકે છે કે ખાતર મળી પણ ના શકે, ઉત્પાદન ઓછું થાય, શું કહેશો? અત્યારે જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ દોર ચાલે છે, સમગ્ર દેશ એનો જોવે છે કે અત્યારે યુદ્ધ ચાલે છે. હવે એ યુદ્ધનું કાર્ય સમાપ્ત થાય એ કોઈ કહી ના શકાય. આપણા દેશને તો કંઈ ખબર જ નથી કે ક્યારે યુદ્ધ સમાપ્ત થવાનું છે. તેના લીધે ઘણા બધા એવા આપણે ઓઇલ બહારથી આપણા દેશમાં એની આયાત કરીએ છીએ આપણે ત્યાંથી, તો આપણે પણ આવું એને એ કાર્ય તો અગર એનો પુરવઠો ખોરવાય એની કોઈ સંભાવના છે નહીં. ગમે ત્યારે એ પુરવઠો ખોરવાઈ શકે અને એની સીધી અસર આપણા દેશમાં જોવા મળશે. અત્યારે પણ આપણે જોવા જઈએ તો સમાચારમાં આવે છે કે ગેસનો પુરવઠો બહુ ઓછો થઈ ગયો છે અને એની માટે ઘણા એવા કાયદા પણ સરકારે એની માટે બનાવ્યા છે. તો આપણે પણ આપણા દેશની સરકારને ખેડૂતો દ્વારા હું અરજ કરવા માગું છું કે હવે આપણે પણ આપણા દેશમાં એવું સંશોધન કરવું જોઈએ જેથી આપણે બહારના દેશમાંથી જે ઓઇલ ને બધું આયાત કરીએ છીએ એનો હેજ આપણના દેશમાં કંઈક એવું સંશોધન કરીને આપણા દેશમાં આપણને અહીં પુરવઠો અહીં પૂરો થાય, આપણા દેશમાં એવું
થાય કે આપણે બહારના દેશમાંથી લાવવું જ ના પડે, આપણે આપણા દેશની સંસ્કૃતિથી આપણને બધું મળે એવું અહીંથી સંશોધન કરવું જોઈએ દેશને. એટલે સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન થાય, સરકારશ્રી પાસે માગ છે કે સ્થાનિક સ્તરે જ આ બધી વસ્તુઓ બને, જેથી કરીને બીજા દેશો પાસે આયાત કરવાની જરૂરિયાત ના થાય. આપ શું કહેશો? મારું નામ જાદવ અશ્વિનભાઈ કાલુભાઈ. આપણે ખેતીમાં ખાતરની જે જરૂર છે અત્યારે, કે આખી થેલીની જરૂર છે અત્યારે, તો અડધું નાખવું પડે છે ખેડૂતોને. ખાતરની નિકાસ કદાચ ઓછી થાય, ખાતરનું ઘટ કરે, યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, તો ખેતી માટે ખાતર કેટલું ઉપયોગી? ખાતર તો હવે પછી બહુ ઓછું ઉપયોગી કરવું પડે છે પછી. જે એટલે ખાતર સમજદારીપૂર્વક અને ઓછું ઉપયોગ કરીએ તો ખાતરની ઘટ ઓછી સર્જાય. આપ શું કહેશો? મારું કહેવું એવું છે કે તે જે 3 દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે અને ગેસ કે જે કોઈ આયાત આપણા દેશમાં અને બીજા દેશોમાં થાય છે, તો કોઈ બી ઘટના કારણે શોર્ટેજ તો આવવાની શક્યતા છે, એમાં કોઈ શક નહીં. બરાબર? તો પાછી આપણા ખેડૂતો કે ગુજરાતના કે ઇન્ડિયાના ખેડૂતો પરંપરાથી કે પેલું છાણિયું ખાતર વાપરતા હતા, તો અત્યારે જરૂર પડે તો આપણે છાણિયા ખાતરને ભૂલી ગયા છીએ, પણ એ રાસાયણિક ખાતર ના મળ્યું કદાચ તો ભાઈ આપણે દાળ ભાત ખાતા હોય ને, રોટલો ને શાક મળે ને એવું ખાઈ દેવું એ ચોક્કસ છે. એવું અત્યારે આપણે જે પરંપરા આપણા બાપ દાદા કરી રહેલા છે ઇન્ડિયામાં, તેવું જે કંઈ છાણિયું ખાતર વાપરતા હતા, તો આપણે 5 ટેરી ખાતર નાખતા હોય તેની જગ્યાએ છાણિયું ખાતર 2 ટ્રેક્ટર નાખી અને 1 ટેરી વાપરીએ તો આપણને ફાયદાકારક છે. અને ઇન્ડિયાની સરકારને એટલી જાણ કરું છું, અગર વિદેશોનું જે કંઈ આયાત છે, ગોબર ગેસ કયા છે, તેલ છે, તે કદાચ આપણા દેશમાં આની કોઈ કંપનીઓ ખોલી કે ગેસ ગોબર કે ખાતરની કંપનીઓ ખોલી અને જો આપણા દેશને ખુદ આપે ને તો 50% આપણા પૈસા બચે છે અને 100% આપણા ખેડૂતોને લાભ મળે છે. એટલે આપનું કેવું એમ છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ, જૈવિક ખાતર છે, પ્રાકૃતિક ખાતર છે, ઓર્ગેનિક ખાતર, એનો ઉપયોગ વધુ કરવો જોઈએ. હા, એમ છે. શોર્ટેજના કારણે અત્યારના જમાનામાં કરતા, અમારા જમાનામાં તો ઉમટે અમે તો કરતા જ નહોતા અને જે આ રાસાયણિક ખાતર અમે વાપરતા નહોતા. ઇન કેસ હવે રાસાયણિક ઘટે દેશોના સામેવાળા દેશોમાં યુદ્ધના કારણે અને કોઈ બી આયાત ઠપ થાય તે ટાઈમ તો આપણે તો મેં સાફ કહી દઉં છું કે દાળનો ભાત ખાતા હતા ને તો એનાથી ભૂખ મટતી ગઈ, પણ આ રોટલો ખાઈને ભૂખ મટાડી હોય તો આપણું છાણિયું ખાતર છે ને, આપણા પરંપરા આપણા બાપ દાદા એને વાપરી અને આપણી ધરતી માતાને પોષણ આપી અને એમાંથી કંઈ પાક પકવીશું તો એમાં શું છે, આપણું પેટ ભરશે અને ભારત દેશનું પેટ ભરશે અને જે આપણી જે કંઈ વધેલું છે ને તે વિદેશને બી આપણે આપી શકીશું. જે ચોક્કસપણે કે સ્થાનિક સ્તરે રાસાયણિક ખાતર ઓછું કરીને જૈવિક ખાતર તરફ લોકો વધે, ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે, છાણિયા ખાતરનો ઉપયોગ કરે કે એ જમીનની ફળદ્રુપતા, વિકાસ અને મબલક પાકમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપ શું કહેશો? ખાતર કદાચ ઘટ પડે છે, કદાચ યુદ્ધની પરિસ્થિતિ છે, તો ખાતરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? કારણ કે રાસાયણિક ખાતર બનાવવા માટે ગેસનો ઉપયોગ થાય છે, તો શું કહેશો આપ? તો મારું તો સરકારને એટલું જ કહેવું છે કે આપણા જેટલું બને એટલું આપણા પોતાનું ખાતર બનાવવું, પોતાનું ખાતર જે કુદરતી છે જેમ કે છાણિયું ખાતર, આવું બધું ખાતર આપણે ખેતીમાં વાપરશું તો સારું રહેશે. ને આ ઓર્ગેનિક ખાતર જે બધું છે એ બધું ઓછું, અને ગમે ત્યારે યુદ્ધ ચાલુ છે ને આપણે ના મળે તો પછી આપણે પાછળથી શું કરવું? એટલે આપણે પહેલેથી જ આપણા જે કુદરતી નેચરલી છે એમાં પાછળ દોડવું જોઈએ. જે એટલે કુદરતી ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને રાસાયણિક ખાતરનું જે ઘટ પડી રહી છે, ભવિષ્યમાં પણ કદાચ યુદ્ધ જેવી સ્થિતિ વધુ વણશે તો આગામી દિવસોમાં કદાચ ગેસનું ઉત્પાદન ઘટે કાં તો ગેસનો સપ્લાય પણ બંધ થાય, જે રાસાયણિક ખાતર બનાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભૂમિકા ભજવે છે. પરંતુ સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક, ઓર્ગેનિક કે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ તરફ લોકો વળે કે જે પરંપરાગત અને વર્ષોથી આપણા વડીલોએ આપેલું છે અને એ જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે. રાસાયણિક ખાતરથી જમીન ટૂંક સમયમાં એની ફળદ્રુપતા મટી જાય છે, પરંતુ જૈવિક અને કુદરતી ઓર્ગેનિક ખાતરથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને વર્ષો વર્ષ પાક મબલક પાકે છે.
હવે જોવાનું એ રહ્યું કે આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સરકાર આગામી દિવસોમાં કદાચ ગેસ સપ્લાય વધે, આયાત ઓછું થાય, રાસાયણિક ખાતર બનાવવામાં ઉત્પાદન ઘટે, ત્યારે સરકાર આગામી દિવસોમાં શું પગલાં રહેશે એ જોવાનું રહ્યું. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. ત્યારે આ જ મુદ્દે વલસાડની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મધ્ય પૂર્વના સંકટના કારણે ખાતરની કમી થઈ શકે છે, એટલે કે 40%થી પ્રતિશત કમીએ ખાતર કરવામાં આવી શકે છે, જેને લઈને વલસાડ તાલુકા તેમજ ધરમપુર તાલુકાના ખેડૂતો છે તેમની સાથે પૂછવાનો પ્રયાસ કરીશું. કારણ કે હવે ખેડૂતોની પરિસ્થિતિ દિન પ્રતિદિન હાલ હવે બગડી રહી છે. કારણ છે કે જે એક્સપોર્ટની અંદર પણ કેરી થતી હતી વલસાડની, તે કેરી પણ હવે ઉત્પાદનમાં એમને તકલીફ પડી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના ખેડૂત સમાજને પૂછવાનો પ્રયાસ કરીશું, શું લાગે છે 40% હવે ખાતરની કમી આવી શકે છે? આમ વિશ્વમાં હાલમાં જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ છે તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો આ રાસાયણિક ખાતરની જે પરિસ્થિતિ છે એ કદાચ અહીંયા આપણા ગુજરાતમાં પણ થોડી અસર થાય અને આમ જોઈએ તો ભારત દેશમાં પણ અસર થઈ શકે તેમ છે. જેના કારણે આપણે વલસાડ જિલ્લાની અંદર આપણે જોઈએ તો ખેડૂતોને આ જે ખાતર આ હાલમાં ખેતીના હવે પાકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે ખાતરની જરૂરિયાત હોય છે. તો અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના સરકાર અહીંયા ગુજરાતમાં છે તો માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશ અને ગુજરાત રાજ્ય અને તમામ રાજ્યો માટે આ ખાતરની વ્યવસ્થા ન ખોરવાય એના માટે સરકાર લેવલે પ્રયત્નો હાથ કરવા માટે અમે ખેડૂત સમાજ રજૂઆત કરીએ છીએ. અને આ તબક્કે અમે આશા રાખીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા આ જે ખાતરની જે અછત થવાની શક્યતા ન રહે તેની પૂરેપૂરી કાળજી રાખે એવી અમારી માંગણી છે. 40% કમીના કારણે ખાતરના ભાવમાં પણ ઉછાળો થઈ શકે છે. પ્રવીણભાઈ, શું લાગે છે જે ખેડૂતોની હાલ પરિસ્થિતિ છે એ પ્રમાણે 40% જો કમી કરે અને ભાવમાં વધારો થઈ જાય તો ખેડૂતની કઈ રીતે પરિસ્થિતિ થઈ શકે? હાલના આ જે ભાવ વધારો અને 40% જો ખાતરની કમી કરવામાં સરકાર દ્વારા જો નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની શકે તેમ છે. કારણ કે આ આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશ ખાતરનું 40% જો ઓછું થાય તો સરકારને તેમજ આપણા ખેડૂતોને તકલીફ પડે એવી પરિસ્થિતિ થઈ શકે છે. હવે તૈયાર પાકનો સમય થઈ ગયો છે, હવે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત પડવાની સૌથી વધારે, પરંતુ હવે આ જ સમયે 40%નો કાપ એટલે ખેડૂતો માટે ખરેખર રાતા જેવા પાણીએ રોવાનો વારો આવશે તેવું કહી શકાય. શું કેવું છે રૂપેશભાઈ? રાસાયણિક ખાતરનો ઉપયોગ મહદઅંશે ઘણો થઈ રહેલો છે, તો આપણે ખેડૂતો બી સમજવું જરૂરી છે કે હવે પછી આપણે જૈવિક ખાતર અને પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. હાલમાં જે આંબાવાડીઓ પર ભરપૂર દવાનો છંટકાવ થઈ રહેલો છે એના પણ બિલકુલ ઓછો કરવો પડે છે. વેધરનો પલટાઓ બી વેધરમાં પણ આપણે ઘણી વખત ચેન્જ જોઈએ છે. સવારનું વેધર જુદું હોય છે, બપોરનું સાંજેનું વેધરના કારણે બી મોટી તકલીફો ઊભી થયેલી છે. ખાતરનો ઉપયોગ ખૂબ થઈ રહેલો છે, પણ ખાતરનો ઉપયોગ ઓછો કરીને ખેડૂતે જ જાગૃત થઈને જૈવિક ખેતી પ્રાકૃતિક ખેતી તરફ આવવું પડશે. અને જે 40% ખાતર કાપનો જે વિષય છે હમણાં આપના માધ્યમથી જ અમે પણ ટીવી ને મીડિયાથી જોઈ રહેલા છે, પણ સરકારમાં કોઈ એવું કંઈ જાણવા મળેલ નથી કે આવી કોઈ અછત છે કે નેચરલ ગેસની પણ અછત છે. એવું તો સરકાર તરફથી બાંહેધરે મળી જ છે. આપણે મોદી સાહેબને જ્યારે વૈશ્વિક નેટવર્ક જોઈએ છે ત્યારે મોદી સાહેબ દરેક દેશોને સાથે રાખીને આ બધું મેનેજ કરવાનો પણ પ્રયત્ન કરી રહેલા છે. અને આપણે અહીંયા મને નહીં લાગતું કે આપણે કોઈ પ્રકારની અછત વર્તાશે અને આપણા ખેડૂતોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે એવું હાલ પૂરતું તો લાગતું નથી. કિસાન મોરચા સાથે આપ જોડાયેલા છો, ખાસ કરીને કહેવાનો મતલબ એ છે કે રૂપેશભાઈ, જે હાલ એક્સપોર્ટની અંદર પણ તકલીફ પડી રહી છે, શું લાગે છે? એક્સપોર્ટના ધારાધોરણો પ્રમાણે આપણે જોઈએ તો જે વાસ્તવિક ચિત્ર આપણને એઝ એ ફાર્મર તરીકે ખબર નથી હોતી, એટલે એના વિશે પણ હું વધારે કહી શકીશ નહીં. પણ મને ચોક્કસ આ સરકાર પર ખાતરી છે કે જે કંઈ વ્યવસ્થા ઊભી કરવાની હતી સરકાર આગોતરું આયોજન કરીને વ્યવસ્થા ઊભી કરશે, જેવી અમારા સૌ ખેડૂતોને આ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની જે આપણી જે મોદી સાહેબની સરકાર છે એના પૂરા ખેડૂતોને ભરોસો છે. તો 40% ખાતરની કમી હોઈ શકે, રાસાયણિક ખાતરની કમી હોઈ શકે, પરંતુ જે ખેડૂત સમાજ છે તેને સરકાર ઉપર હાલ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.